દ્વારકા પાર્ટ 4 માં આપણે નાગેશ્વર મંદિરના દર્શન કર્યા। હવે પાર્ટ 5 માં આપણે બેટ દ્વારકા મંદિરના દર્શન કરીશું। બેટ દ્વારકા નાગેશ્વરથી 23 કિલોમીટર જેટલું થાય છે અને દ્વારકાથી 34 કિલોમીટર જેટલું થાય છે। અત્યારે તમે જોઈ રહ્યા છો તે છે સુદર્શન સેતુ। પહેલા બેટ દ્વારકા જવા માટે હોડકામાં બેસીને જતા હતા, હવે આ સુદર્શન સેતુ બની ગયો છે એટલે તમે વાહનમાં બેસીને જઈ શકો છો અથવા તમારું પોતાનું વાહન લઈને જઈ શકો છો બેટ દ્વારકા સુધી। તમારી પાસે મોબાઈલ અથવા કોઈ સામાન હોય તો અહીંયા જમા કરાવી દેવો। મંદિરની અંદર કઈ વસ્તુ લઈ જવાની મનાઈ છે। મંદિરની અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે એટલે હું તમને મંદિરની અંદરના દર્શન નહીં કરાવી શકું। દ્વારકામાં ભગવાન કૃષ્ણનો રાજ દરબાર હતો અને બેટ દ્વારકામાં ભગવાન તેના પરિવાર સાથે રહેતા હતા। રાજ્યના કામકાજ માટે ભગવાન કૃષ્ણ બેટ દ્વારકાથી દ્વારકા જતા હતા। જ્યારે સુદામા ભગવાન કૃષ્ણને મળવા આવ્યા હતા તે અહીંયા બેટ દ્વારકામાં જ આવ્યા હતા અને સાથે એક ચોખાની પોટલી લાવ્યા હતા ભગવાન માટે, એટલે હજુ પણ બેટ દ્વારકામાં ચોખા ચડાવવાની માન્યતા છે। મંદિરમાં દર્શન કરવાનો સમય છે સવારે 9 થી 1 અને બપોર પછી 4:30 થી 6 વાગ્યા સુધી। બેટ દ્વારકામાં એક સોનાની નગરી છે, તે પણ એક જોવાલાયક જગ્યા છે। મહાભારત અથવા કૃષ્ણ લીલામાં તમે જોયું જ હશે, ભગવાન કૃષ્ણના જીવનમાં જે ઘટના બની છે તે અહીંયા ચિત્ર રૂપમાં બતાવવામાં આવે છે।